નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ વર્ષ 2025ની ટ્રેક્ટર સહાય યોજનાની રાજ્ય ખેતી નિયામક શ્રી ગાંધીનગર દ્વારા નવા સત્તાવાર લેટર અંતર્ગત અરજી કરવાની તારીખ જાહેર થઈ ગઈ છે. તો ચાલો સંપૂર્ણ માહિતી જાણીએ. તો સૌપ્રથમ જાણી લઈએ અરજી કરવાની તારીખો વિશે. તો ખેડૂત મિત્રો, સૌથી અગત્યની માહિતી છે કે અરજી શરૂ થવાની તારીખ 15/11/2025 સુધી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 28/11/2025 સુધી રહેવાની છે. એટલે કે પોર્ટલ કુલ 15 દિવસ માટે ખુલશે. આ સમયગાળા સિવાય કોઈ પણ અરજી માન્ય નહીં ગણાય, તેથી સમયસર અરજી કરવી અત્યંત જરૂરી છે. ત્યાર પછી આગળ જોઈ લઈએ જરૂરી દસ્તાવેજો વિશે. તો સૌપ્રથમ તમારે પહેલું આધાર કાર્ડ જોશે, બેંક પાસબુક હોવી જરૂરી છે, 7/12/8 આના ઉતારા જોશે અને ચાલુ મોબાઈલ નંબર અને જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડે તો જ આપવાનું રહેશે. આ દસ્તાવેજો તૈયાર રાખવાના જેથી અરજી ઝડપથી થઈ શકે મિત્રો તમારી. ત્યાર પછી આગળ જાણીએ કે તમારે અરજી કઈ રીતે કરવાની છે. તો મિત્રો, તમારે અરજી આ ખેડૂત પોર્ટલ પર કરવાની છે. તો ઓનલાઈન અરજી કઈ રીતે કરવી મિત્રો, પોતાના મોબાઈલથી ઘરે બેઠા તેના વિશેનો વિડીયો હું અલગથી લાવવાનો છું. તે મારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર આવી જશે ટૂંક સમયમાં અને તમારે આ વિડીયોના કોમેન્ટમાં યસ લખી દેવાનું છે. તો હું ટૂંક સમયમાં વિડીયો બનાવી દઈશ કે તમારા મોબાઈલથી તમે ઘરે બેઠા ઓનલાઈન અરજી કઈ રીતે કરી શકો છો ટ્રેક્ટર સહાય યોજના 2025માં. તો મિત્રો, અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, તમારા મિત્ર સુધી માહિતીને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવી દો. મળીએ આવા જ વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.